નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 845મો વેબિનાર છે. વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને આજે ઔષધ નિર્માણ ભાગ 8માં ઔષધ નિર્માણ વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ. ડૉક્ટર નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. રાગાદિરોગાન સતતાન શક્તાન શેષકાય પ્રસૃતાન શેષાન ઔત્સુક્ય મોહા રતિદાન જગાન યો પૂર્વ વૈદ્યા નમોસ્તુ તસ્મૈ યો પૂર્વ વૈદ્યા નમોસ્તુ તસ્મૈ. પ્રણામ અને નમસ્કાર સાથે આરોગ્યનું હિત જેમાં સમાયેલું છે એવું સરસ મજાનો એક શ્લોક પણ આપણે મંગલાચરણ રૂપે બોલીએ. નિત્યમ હિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિશેષ શક્ત દાતા સમહસત પરહ ક્ષમાવાન આપતોપસેવી ચ ભવતિ અરોગ. અરોગ એટલે સુખી શરીર કરવા માટે જે આ નિયમોનું પાલન કરે છે એ સતત નિરોગી રહે છે. તો આપણે ભગવાન ધન્વંતરી વૈદ્યો ગુરુજનોને પ્રાર્થના કરીએ કે આપણને આ જ્ઞાન પ્રત્યે સતત જિજ્ઞાસા પ્રેરિત કરે અને આપણા ગિરનારી મંડળના જિજ્ઞાસુ પ્રેરિત જે મિત્રો નિયમિત હાજર છે તે, જે મિત્રો નિયમિત વેબિનાર સાંભળે છે અથવા ડાઉનલોડ કરીને પછી સાંભળે છે અને આ વિદ્યાનો પ્રસાર ને પ્રચાર કરે છે એ બધા ઋષિ તુલ્ય આત્માઓને મિત્તલ્ય સાહેબ સહિત બધાને હું પ્રણામ કરું છું. આપણે ઔષધ બનાવવા માટે સ્વરસ, કલ્ક, વાત, હાટ, હિમ આની ઉપર ઘણી બધી વાતો કરી, જોયું, એની ચર્ચા પણ કરી અને એમાં અહોભાવ પણ વ્યક્ત થયો. ખરેખર તો આયુર્વેદ શાસ્ત્ર એ આપણું પોતાનું શાસ્ત્ર છે એટલે એમાં પોતીકું લાગે, આપણને સેજે સેજે જિજ્ઞાસા ઉત્પન્ન થાય. કારણ કે જે વાતો કરીએ એને પ્રયોગમાં મૂકવા માત્રથી સત્યતાની ખાતરી થાય ને એક વખત જે વસ્તુ સત્ય છે સાબિત થાય પછી એમાં અહોભાવ થયા વગર રહે ને, અને અહોભાવ થાય એટલે આપણે એમાં સમર્પિત ભાવ આવે, ભક્તિ ભાવ આવે અને એના પરિણામે જીવન સુખમય રહે. એટલે આ જ્ઞાનને આપણે આગળ વધારતા ગયા વખતે અલગ અલગ ગૃતો ઉપર વાત કરેલી, પણ મને એવું લાગે છે કે ઋષિ મુનિઓએ એટલી બધી આપણી પાસે વિદ્યા ખુલ્લી કરી દીધી છે કે એનો ઉઘાડ કરીએ તો મને એમ છે કે લેખે છે. એટલે બાકી રહેલા કેટલાક ગૃત તેલ વગેરેનું આપણે થોડું વિશદ વિવરણ પણ જોઈશું. ફરીવાર એક વાત નોંધનીય છે કે તેલ, ઘી, મધ આ બધા યોગવાહી છે એટલે પોતાના ગુણો તો રહે જ, સાથે એમાં જે સિદ્ધ કરવાના ઔષધો ભેળવવામાં આવે એના ગુણોને પોતાનામાં સમાવી લે છે અને આ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને આપણે વધુમાં વધુ આત્મસાત કરીએ, ચિકિત્સાના કાર્યમાં લઈએ, લોકભોગ્ય બને એવા પ્રયત્નો કરીએ, એના માટેનો આ એક નાનકડો પ્રયત્ન છે. કદાચ
બધું આપણે ન બનાવી શકીએ, પણ સાંભળેલું હોય તો પણ આપણને ખ્યાલ આવે કે આવી કોઈ ઔષધિઓ આવું કામ કરે છે. અને જ્યારે એ ઔષધિઓ બીજી વાપરવામાં આવે વ્યક્તિ દ્વારા, ત્યારે એની સત્યતા આપણને સમજાય. તો એવું જ બીજું ઘૃત પણ આપણે અગાઉ અમૃતા ઘૃત ને વગેરેનું વર્ણન તો આપણે જોયું, પણ આપણે મહાતિક્ત ઘૃત છે, ફલઘૃત છે, આ બધાના નામ સાંભળેલા છે, પણ ખરેખર ઘી કઈ રીતે બને છે એની આપણને ખબર નથી. અહીંયા તો ખરેખર માની લો પેરાસિટામોલ, ટેટ્રાસાયક્લિન હોય, પેનિસિલિન હોય, બ્રુફેન હોય, તો એ ઔષધનું નામ સાંભળેલું હોય, પણ એનું રાસાયણિક સંગઠન શું છે, એની બનાવટ કઈ છે, એનું જ્ઞાન સામાન્ય રીતે આપવામાં આવતું નથી. આપવામાં આવે તો પણ સમજાતું નથી. સમજાય તો આત્મીયતા ભાવ ઉત્પન્ન થતો નથી, અને આપણે એ ઘરે બનાવી શકતા નથી. જ્યારે અહીંયા તો આયુર્વેદ એ જીવન છે, આપણે ઘરે ઘરે બનાવીને આનો ઉપયોગ કરી શકીએ. એવો આ મહાતિક્ત ઘૃત કે જેનો ઉપયોગ આપણે અત્યારે ખૂબ બધા વ્યાપેલા રોગો જેવા કે રક્તપિત્ત છે, રક્તાર છે, કોઢ છે, આ બધામાં વાપરી શકીએ એવું જે ઘૃત છે, એ ઘેની આપણે વાત કરવાની છે કે એમાં સપ્તછદ એટલે સપ્તપર્ણ એની છાલ લેવાની છે. પછી પ્રતિવિષા એટલે કે અતિવિષની કળી. સામાન્ય રીતે અતિવિષ શબ્દ સાંભળી અને આપણને ટોક્સિક ઝેરનો આભાસ થાય, પણ અહીંયા તો સંહિતાની અંદર પ્રતિવિષ શબ્દ યુજો કે જેને સીધે સીધો અર્થ એવો થાય કે આ ઝેરના નાશ કરનારો પેલા અજીર્ણ રૂપી જે વિષ છે એનું તો નાશ કરે જ, પણ બીજા કોઈ પણ વિષ છે એનો પણ નાશ કરે. એટલે પ્રતિવિષા એક બહુ સરસ શબ્દ આમાં આપેલો છે. તો સપ્તપર્ણાની છાલ, અતિવિષની કળી, શ્યામક એટલે ગરમાળા નો અંદર ગોળ, કટુરોહિણી એટલે કે કડું, પાઠા એટલે કે કાળીપાટ, મુસ્ત નાગરપોટ, ઉશી એટલે કાળો વાળો, ત્રિફલા એટલે હરડે, બેડ અને આમળા, પરપટક એટલે ઘાસિયો અથવા ખડસલિયો, પિત્ત પાપડો, નિંબ એટલે લીમડો, પીપલી લીંડી પીપર, પદ્મક એટલે કે કમળ, શટી એટલે કચુરો, ચંદન, ધન્વયાસ, આ બધા ઔષધો ગળો, મોરવેલ, શતાવરી, ઇન્દ્રજાવ, જેઠીમધ અને કરિયાતું. મને એવું લાગે છે કે આપણે બધા આટલી બધી ઔષધિ પરિચય શિબિરો કરીએ છીએ, એના કારણે ઘણા બધા આમાંના ઔષધો આપણે ઓળખતા હોઈએ, આની ચર્ચા પણ થઈ ગઈ હોય ખૂબ બધા વેબિનારમાં. એટલે આપણા માટે આ યોગોનું વિવરણ કરવું અને સાંભળવું એ રસનો વિષય બની જાય. તો આ કીધેલા બધા ઔષધો જે છે એ 32 પ્રકારના ઔષધો થયા. એ બધાને એક એક તોલો લેવાનો. હવે ખાસ તો જોવાનું કે ઘી બનાવવું કેટલું અઘરું છે, એમાંથી કેટલું મળે છે, એટલે આપણને એની વેલ્યુની ખબર પડશે. આ 32 ઔષધને એક એક તોલો લેવાનો અને એનો કલ્ક બનાવવાનો, અને આ કલ્કથી 4 ગણો ગાયના ઘીમાં મેળવવાનો, અને ઘીથી 2 ગણો આમળાનો રસ લેવાનો. માની લો 32 તોલા ઔષધ થયા, તો એનાથી 4 ગણું ગાયનું ઘી લેવાનું, અને ઘી કરતા 2 ગણો આમળાનો રસ લેવાનો, અને ઘીથી 8 ગણું પાણી લેવાનું, અને ઘી હારે આ કલ્કમાં નાખી અને એકદમ મંદ અગ્નિથી પકાવવાનું. અહીંયા ઘી તેલમાં મંદ અગ્નિ શબ્દ ખાસ છે. આપણે રસ ઔષધને ભસ્મ બનાવીએ તો એની અંદર અગ્નિને અમુક લેવલ સુધી લઈ જવાની હોય. જ્યારે અહીંયા ઘી તેલ સિદ્ધ કરવા માટે જેટલો વ્યવસ્થિત અને એક ધારો અગ્નિ હોય, મંદ અગ્નિ હોય, તો તેલ અને ઘીના અણુ પરમાણુની અંદર ઔષધોનું મળી જવું, યોગવાહી થવું
એ ઉત્તમ પ્રકારે થાય. તો મંદ અગ્નિથી પકાવવાનો છે. જ્યારે ખાલી ઘી રીએ, ઉપરનું પાણી છે, આમળાનો રસ છે, બીજું લિક્વિડ બધું બળી જાય, ત્યારે એને ઉતારીને ગાળી લેવાનું. આગળ આપણે એની પરીક્ષા કીધેલી કે આપણે આંગળીથી ચોળીએ તો એની ગોળી બની જાય, હાથમાં ચોટે નહીં. હાથમાં આપણે દબાવીએ ગોળી વાળીને તો હાથની જે રેખાઓ છે એ રેખા એ ગોળી ઉપર પડી જાય. પછી એને આપણે અગ્નિમાં નાખીએ તો સહેજે સળગે, તડ એવો પાણીનો અવાજ ન આવે. આ ઘી સિદ્ધ થયાનું લક્ષણ છે. તો આ રીતનું થાય ત્યારે એને ઉતારી લેવાનું અને એક ઉત્તમ પાત્રમાં યાને કે કાચના પાત્રમાં અથવા કલય કરેલ વાસણો એમાં ભરી રાખવાનું. હવે બહુ સરસ વાત કરી કે આ તેલનું સેવન 4 તોલા કરવાનું. હવે આજના યુગમાં 4 તોલા સેવન એ અશક્ય લાગે, પણ મને પણ ઘણી વાર એવું થતું કે આટલી બધી માત્રા દર્દીને આપી થોડી શકાય, અને આટલી માત્રા દર્દીને આપીએ તો એ સહન થોડો કરી શકે, પણ એવું નથી. આપણે દાખલા તરીકે 4 તોલા કીધું તો સીધું 4 તોલા ચાલુ નહીં કરીએ. પહેલે દિવસે 1 તોલા, બીજે દિવસે 2 તોલા, 3 તોલા, 4 તોલા. જ્યારે ઘી પચવા માંડે અથવા તેલ પચવા માંડે એવું થાય પછી નિયમિત 4 તોલા આપણે સેવન કરાવી શકીએ છીએ, અને એના પરિણામે પેશન્ટને બહુ સરસ પરિણામ મળે છે. માત્રા ઓછી થવાથી પણ રિઝલ્ટ ઓછા મળે છે. 4 તોલા એટલે આપણે માની લો કે 40 ગ્રામ જેટલું, 40 થી 45 ગ્રામ જેટલું એનું વજન થાય, તો આટલું ઘી પીવાનું છે. હવે આનું પરિણામ શું આવે? એનું પરિણામ એટલું સરસ આવે છે કે કોષ્ઠાની તમામ પ્રકારના કુષ્ઠ, 18 પ્રકારના કુષ્ઠ કીધા, બધા કુષ્ઠો દૂર થાય છે. રક્તપિત્ત નામનો રોગ દૂર થાય છે. રક્ત હર્ષાંશી, જેમાં લોહી પડે છે એવા અર્શ એટલે કે મસા, એ પણ સારા થઈ જાય. પાંડુતામ, જેમાં પાંડુ વર્ણ હોય કે જેમાં લોહીના ટકા ઘટી જતા હોય એવા રોગમાં પણ આ ઘી ઉત્તમ કામ કરે છે. હૃદરોગ, હૃદયના રોગીને પણ આ ઘી ઉત્તમ કામ કરે છે. કુલમાં એટલે કે ગોળો, શરીરમાં કુલ્મ ઉત્પન્ન થતો હોય. વિસર્પ, જે વિસર્પ નામનો રોગ છે, રક્ત અને ચામડીના દૂષિતને થવાને કારણે થાય છે, પિત્તને કારણે, તો એવો વિસર્પ રોગ પણ આ ઘીથી મટી જાય છે. વિસર્પને અત્યારે સાંપ્રત યુગમાં આપણે જોઈએ છે કે એને મટાડવો બહુ અઘરો છે, અને ઘણીવાર ન્યુરાલજિક થઈ જાય તો પછી દુખાવો, વેદના અસહ્ય થઈ જાય છે. હર્પીસ જોસ્ટર, એ હર્પીસ, એની આ ઉત્તમમાં ઉત્તમ દવા છે મહાતિક્તકૃત. પણ જેમ અહીંયા બોલવામાં આવે છે એવી રીતે જો ઔષધ સિદ્ધ થયું હોય તો અવશ્ય પરિણામ આવે છે. સાથે સાથે હું એના એકાદ બે દાખલા પણ આપીશ કે આ ઘી શું કામ કરી શકે. અને બ્રધરો, બહેનોને સફેદ પાણી પડવા એમાં પણ કામ કરે. ગંડમાળા, ક્ષુદ્ર રોગ એટલે કે ખસ, ખુજલી, ફોલી વગેરે થતું એમાં પણ કામ કરે છે. અને જ્વરાંશ એટલે તાવનો નાશ કરે છે. મહાતિક્તમ ઇદમ, જે આ મહાતિક્ત નામનું ઘી છે આટલા રોગોનો નાશ કરે છે. હવે આપણે પેલા દાદીમાં પોતાનો એક ડબ્બો રાખતા, એમાં આવા થોડાક ઓહળિયા રાખતા, અને એ ઓહળિયાનો ઉપયોગ ઘરમાં કોઈ પણ બીમાર પડે ત્યારે એ બીમારને દાદીમાં આપતા અને ઘરના બધા સાજા થઈ જતા. તો અહીંયા એવા ઔષધો છે કે જે એક ઔષધ બહુ જાજા બધા રોગોમાં કામ કરે. એવા ઘણા બધા ઔષધો છે. ઘણા બધા આપણે વાતો કરી
અને વેબિનારમાં ઘણા નિષ્ણાંતો બધા વાતો કરે છે. એના પરિણામે આપણને ખબર પડે કે બહુકલ્પમ બહુગુણમ સંપન્નમ યોગ્યમ ઔષધમ, આવા બધા ચારે 4 ગુણો સંપન્ન જે ઔષધ હોય એ ઔષધ ઉત્તમ છે. એના ઉત્તમ ઔષધોની લાંબી હારમાળા આપણા આયુર્વેદની અંદર સમાયેલી પડી છે, જે નુકસાન નહીં કરે અને માત્ર ફાયદો જ કરે એવી આ બધી ઔષધિ છે. તો આની અંદર મહાતિક્ત એટલે કે કડવો શબ્દ વાપરો, એમાં કડવા ઔષધો જાજા આવ્યા છે. દાખલા તરીકે અરડુસી છે, કરિયાતું છે, ઘઉં છે, કડવું છે, અતિવિષ, પિત્ત પાપડો, કડવા પરવળ, લીમડાની આંતરજાલ, ઇન્દ્રજવ, આ બધા કડવા ઔષધો વિશેષ આવ્યા. એના કારણે આ ઘીનું નામ મહાતિક્ત ઘૃત પાડવામાં આવ્યું છે. અને કડવો રસ છે એ કફ અને પિત્તનું શમન કરનાર છે. તત્રાદ્ય મારુતમ જ્ઞંતિ ત્રયસ્તિક્તાદય કફમ કષાય તિક્ત મધુરાહ પિત્ત મન્યતુ પૂર્વતે. એ કડવો રસ છે એ કફનોય નાશ કરે અને પિત્તનું પણ શમન કરનાર છે. એટલે આ ઉપરના રોગો બધા દૂર કરવા માટે આ ઘી છે એ રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. હવે એક પછી એક એવા ઔષધો આવે છે કે જે ઔષધોનું વર્ણન કરી અને આપણે વાતો કરીએ ને તો ગદગદ છાતી ફૂલી જાય એવા ઔષધો કે જેને આપણે ખાલી સાંભળ્યું હોય અથવા ક્યારેય સાંભળ્યું પણ ન હોય એવા બધા ફાયદા આપનારું છે. એવું એક ઘી હું તમને બતાવું. અને એમાં પાછું એને ગરમ નથી કરવાનું, ચૂલે મૂકવાનું પણ નથી, ને ખાલી સૂર્ય તાપે જ છે. તો આ સૂર્ય તાપે ઘી છે એ પણ કોટ ખજવાળ આવતી હોય, પગના વાડિયા ખજવાળ આવતી હોય, કરજ ઉઠ્યું હોય, કષ્ટ થયો હોય, શુભ દોષ હોય, રતવા હોય, વિસ્ફોટ, આ બધા રોગોમાં કામ કરે. અને એ ઘી ગરમ કર્યા વગર માત્ર સૂર્ય તાપે એટલે સૂર્યના તડકે મૂકવાનું છે. તો આપણે એનું વર્ણન જોઈએ. એની અંદર હીરાકસી, હળદર, દારૂ હળદર, નાગરમોળ, સ્વર્ણપત્રી, હડતાલ. આ હડતાલ હવે જેમણે જોયું એને ખબર પડે કે આ હડતાલને જોવા જ આપણને એટલો આનંદ હોય, કારણ કે એકદમ પીળા સરસ મજાના વરખ પડેલી હોય અને સોનાના કલર જેવી જાય પડતી હોય. આ હડતાલ, મનાશીલ, આ બધું શુદ્ધ કરેલું વાપરવાનું. હવે એમ પ્રશ્ન થાય કે આ શુદ્ધ કેમ કરવું? હવે આમ પબ્લિક કદાચ આ બનાવી ન શકે, પણ આ ઘી આ રીતે બને છે એટલું જાણેલું હોય તો એને જરૂર વાપરવા પ્રેરાઈ અને એના પરિણામ પણ મળે. એટલા માટે આપણે ખાસ આ લઈએ છીએ, કારણ કે આની અસર બહુ ચમત્કારિક છે. એમાં પણ સાથે વિડમ, ગુગળ, મધપુડામાંથી લીધેલું મીણ, મરી, ઉપલેટ, મોરથૂથું, સફેદ સરસવ, રસવંતી, સિંદૂર, ગંધી બેરજો, લાલ ચંદન, કદીર, નિંબપત્ર એટલે કે લીમડાના પાંદડા, કરંજ બીજ એટલે કરંજના બી, સારીવા એટલે ઉપલસરી, વચ્ચા એટલે ઘોડાવેલ, મંજિષ્ઠા એટલે મજીઠ, યષ્ટિમધ એટલે જેઠીમધ, માનસી એટલે જટામાનસી, સરસડા ને છાય. અને એના સિવાયની લોદ્ર, પદ્મકાષ્ઠ, અરડે અને ચક્રમર્દ એટલે કુવાડિયાના બી. આ બધા ઔષધો એક એક તોલા લેવાના. હવે ઘણી વાર એમ થશે કે આટલું બધું ભેગું કરવું અને કરવું અઘરું, તો જે વૈદ દવા બનાવતો હશે એને કેટલું અઘરું હશે એવો પણ આ વેબિનાર સાંભળવાથી ભાન થશે કે આ દવા બનાવી આટલી અઘરી પણ છે, આપણે બનાવી પણ શકીએ છીએ. બધી વાતો આપણને આ વેબિનારમાં સમજાઈ રહેશે. આ બધાને અલગ અલગ એક એક તોલો લઈને ભેગું કરવાનું. એમાં 120 તોલા ગાયનું ઘી મેળવવાનું.
અને હવે સાંભળવા જેવું છે, એને તાંબાના પાત્રમાં રાખી દેવાનું. આ બધું મિક્સ કરવાનું, તાંબાના પાત્રમાં મેળવવાનું. સામાન્ય રીતે ઘીની અંદર પાણી, દૂધ, કોઈ ઔષધિનો રસ, આવું બધું મેળવવામાં આવે છે અને પછી ઘી સિદ્ધ કરવામાં આવે છે. જ્યારે આ ઘીમાં ખાલી આ બધા કલ્ક અથવા ચૂર્ણો જે કાંઈ હોય એને મિક્સ કરી અને તડકે મૂકી દેવાનું. 7 દિવસ સુધી તડકે રહે એ રીતે રાખવાનું. પછી એને નિતારી લેવાનો. અને આ તડકો સામાન્ય રીતે આપણે ચૈત્ર વૈશાખનો ફૂલ તડકો હોય એવો તડકો લેવાનો. 7 દિવસને બદલે 10 દિવસ થાય તો પણ કઈ વાંધો નથી. હવે આ ઘીમાં બીજી કોઈ જાજી માથા આટલી વસ્તુ ભેગી કરી, આટલું ઘી નાખી અને તડકે મૂકી દઈએ. 7 દિવસથી 10 દિવસ રાખી અને રાખ્યા પછી એને ઉતારી લઈ અને ગાળી લઈ અને એનો સંગ્રહ કરી લઈ તો આ ઘી જે છે એ 18 પ્રકારના કોષ એટલે કોઢ. આજે દુનિયામાં આ કોઢ માટે સ્કિન ડિસીઝના જે નિષ્ણાત ડોક્ટરો હોય છે એ એની પાસે દર્દીઓ ફેરે રાખે છે. દર્દી એક જ રહે, ડોક્ટર બદલતા રહે. જ્યાં સુધી દવા લે ત્યાં સુધી સારું, અને જેવી દવા બંધ કરે એટલે મહિનો 15 થી 4-6 મહિના ફરી પાછું હતું એનું એ. અને સ્કિન ડિઝીઝના ડોક્ટરો અમારા મિત્રો છે ઘણી વાર કહેતા હોય કે અમારા માટે બહુ સારું, સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં, દર્દી હાજર થાય નહીં અને એને ઇમરજન્સી ઊભી થાય નહીં, અને દર્દી સતત કાયમ દૂધતી ગાય જેવો રહે. હવે આમાંથી મુક્તિ આપવા માટે આપણને સંહિતાની અંદર એટલું સરસ મજાનું આ ઘી આપ્યું છે કે 18 પ્રકારના કુષ્ઠ રોગો મટી જાય. એટલું જ નહીં પણ ઝીણા માલજો ખુજલી આવતી હોય, પગના વાડિયા હોય, ડાઢર થયું હોય, ખસ થયું હોય, ખરજવું થયું હોય, પછી રતવા થયો હોય, ફોલા થાય એવો વિસ્ફોટક નામનો રોગ થયો હોય, હોતો હોય, પછી માથામાં ફોલી થતી હોય, ઉદર્શ, નાડી વ્રણ, દુષ્ટ વ્રણ, સોજા આવતા હોય, ભગંદર થયું હોય, પછી મોઢામાં સફેદ ડોટ્સ કરોળિયા થતા હોય, આ બધા રોગોમાં આ ઘી કામ કરે છે. માત્ર લગાડવા માત્ર, આ ઘી પીવાનું નથી, લગાડવાનું છે. અને આ ઘી પાછું વ્રણનું શોધન કરે, એટલે કે ઘા પીડ્યો હોય એનું સારામાં સારું શોધન તો કરે, રોપણ પણ કરે છે. એનાથી આગળની વાત એ છે કે આ ઘી માની લો કે બેડા હોય, ડાયજા હોય, પાથીઓ હોય, કાંઈ પણ થયું હોય ને એમાં બીજો વર્ણ કાળો કેવો વર્ણ થઈ ગયો હોય, કલર આવી ગયો હોય તો કુદરતી વર્ણ બીજા વર્ણની જેવો જ વર્ણ બનાવી દેવા માટે આ ઘી ઉત્તમમાં ઉત્તમ છે. એટલે ચામડીના રોગોમાં ઉત્તમમાં ઉત્તમ માત્ર લગાવવાનું છે. આ ઘીનું નામ છે કાશી સાદીકૃત. સામાન્ય રીતે બજારમાં આ ઘી મળવું મુશ્કેલ છે. તમારા નજીકના કોઈ વૈદ્ય જો દવા બનાવતા હોય અને આ ઘી બનાવતા હોય તો આ લગાડવા માત્રથી આ બધા રોગો મટી જાય છે. આમાં સૂર્યની ગરમીનો સંયોગ છે અને એનાથી જ આ ઘી સિદ્ધ કરવાનું છે. માત્ર લોશન તરીકે જ આ ઘીને વાપરવાનું છે. ઓરલી એટલે મોઢેથી પીવાનું નથી. કારણ કે આની અંદર હીરાકસી, હડતાલ, મનોશીલ, કંપિલક આ બધા જે બીજા જે છે એ ટોક્સિક છે, કે જે ટોક્સિક ઇન્ટરનલ પીવા માટે એની ભસ્મોને એવું બનાવીને કરેલું હોય તો જ ઉપયોગ કરી શકાય. પણ અમારો અનુભવ એવો છે કે જેટલી ઔષધિ ઝેરી, જેટલી ઉષ્ણ અને તીક્ષ્ણ એટલી વાપરવી જોખમ, અને જે વાપરવી જોખમ એ પરિણામ પણ ઉત્તમ આપે. જો વૈદને અનુભવ હોય, બનાવી જાતે બનાવતો તો પરિણામ પણ લાજવાબ આપે. એટલે આ ઘી જે છે એ
ચર્મ રોગો માટે ઉત્તમમાં ઉત્તમ છે. હવે આમાં એક સરસ મજાનું એવું નાડી વ્રણ. સામાન્ય રીતે નાડી વ્રણને મટાડવું બહુ અઘરું હોય છે. આ ઘી નાડી વ્રણને પણ મટાડે છે. હવે બજારની અંદર આપણે જાત્યદિક તેલ અને જાત્યદિક ક્રોધ ઘણા બધા મળે છે. આપણે બધા નામે સાંભળ્યા છે, ઘણા મિત્રોએ વાપરેલા પણ છે. તો આપણે મને એવું લાગે છે કે આ જાત્યદિક ગ્રુપનો પાઠ પણ આપણે જોઈએ એટલા માટે લેવો જોઈએ કે જે વસ્તુ આપણે વાપરી છે એને થોડીક ડિટેલ. હવે વેબિનાર, સત્સંગ, આયુર્વેદનો બધો કરીએ છીએ તો આપણે જાણવામાં કશું બાકી નહીં રાખવું જોઈએ. તો એ બનાવવા માટે જોઈ એટલે કે જાતિ, નિંબ એટલે લીમડો, પટોળ એટલે કડવા પરવળ, દ્વેનિશી એટલે હળદર અને દારૂ હળદર, કટુરોહિણી એટલે કડું, મંજિષ્ઠા એટલે મજીઠ, મધુકમ એટલે જેઠીમધ. હવે જ્યાં સંસ્કૃતની અંદર મધુકની અંદર મધુ દર સ્વર વાળું હોય ત્યાં જેઠીમધ આવે અને દૂધ દીર્ઘા વાળું હોય તો ત્યાં મહુડો આવે. તો મધુકમ એટલે કે યષ્ટિમધુ, સિક્તમ એટલે મેણ, કરંજના બી, ખસ એટલે શારીવા એટલે ઉશીર એટલે ખસ વાળો, સારીવા એટલે ઉપલસરી અને તૂથ એટલે મોર થતું. આ 13 ઔષધો એક એક તોલા લેવા અને એનો કલ્પ બનાવી લેવા. હવે ફરીવાર એમ થાય કે આ જે છે મોર થતું એનો કલ્પ કેમ બને? પણ જે આગળના જુઈ, લીમડો વગેરે લીધે એને કલ્પ બનાવી અને એમાં મોર થતું મેળવી અને બરાબર લસોટી નાખવા અને આ બધું ભેગું કરી અને એને ઘીમાં મેળવી દેવા. આને પણ સૂર્યના તાપમાં 1 દિવસ રાખવા. પછી ધીમા તાપે અગ્નિ ઉપર ઘીને સિદ્ધ કરવા. હવે અહીંયા આપણે જોયું છે કે આની અંદર પણ પાણી, દૂધ કે કોઈ પણ પ્રકારના રસ એવું નાખવાનું વર્ણન નથી. એટલે આ ઘી ખૂબ ઉત્તમ પ્રકારનું સિદ્ધ થાય, કારણ કે આમાં સૂર્ય તાપી અને અગ્નિ તાપી બંને મેથડ આ ઘીની અંદર આવી છે. આગલા ઘીમાં એકલું સૂર્ય તાપી હતું, એના અગાઉના ઘી બધા આપણે જોઈએ એમાં એકલા અગ્નિથી આપણે સિદ્ધ કરતા હતા. અહીંયા 1 દિવસ સૂર્ય તાપમાં રાખવાનું અને પછી બીજા દિવસે ધીમા અગ્નિથી એને સિદ્ધ કરવાનું. સિદ્ધ કરવા માટે ઉપરના કલ્કની આપણે કીધું પરીક્ષા કરી લેવાની અને ઘી સિદ્ધ થઈ જાય ઉતારીને ગાળી લેવાનું. હવે ઘી સામાન્ય રીતે જામી જાય એટલે તડકો હોય ત્યાં જેને ગાળી લેવાનું, જેના કારણે મોટા ભાગનું ઘી આપણા હાથમાં આવે. હવે આ ઘી છે મર્મ સ્થાનમાં લેલા પરુ વાળા વ્રણ, એટલે કે દાખલા તરીકે નાભી હોય, ઉદા હોય, આ બધા મર્મ સ્થાનની અંદર ગંભીર વ્રણ થયા હોય, ઘા થયા હોય, રૂજાતા ન હોય અને ગંભીર એટલે ઊંડા સુધી ગયેલા હોય, બહુ દુખાવો થતો હોય, એવા બધા વ્રણની અંદર આનો લેપ કરવા અને લેપ કરવાથી એ વ્રણ રૂજાઈ જાય છે. ભગંદર જેવો ભગંદર પણ રૂજાઈ જાય છે. આમાં મૂળ થૂથું આવ્યું છે. મૂળ થૂથુનું કામ લેખન કર્મ કરવાનું છે. એ લેખન કર્મ કરતું જાય. આમાં હળદર ને દાળો હળદર છે એ પણ લેખન કર્મય કરે, રોપણ કર્મય કરે. ઘી પોતે રોપણ કરવા માટેનું ઉત્તમ છે. એટલે લેખન કર્મ એટલે કે વ્રણ હોય એને માંસથી બગાડને જુદો કરી નાખે લેખન કર્મથી, અને રોપણ કર્મ કરનારા ઔષધો એમાં હિલિંગ એટલે રૂજ લાવે. એટલા માટે આ ઘી જે છે જાત્યાદિક કૃત એ લેખન અને રોપણ બધું કરવાને કારણે ઘા ચોખ્ખો પણ રહે છે અને રૂજ પણ આવી જાય છે. સામાન્ય રીતે આની અંદર ઉપર પરત આવી જતી હોય છે, અથવા માલ્યું ભગંદર હોય
કે અંદર બહુ ગંભીર વ્રણ હોય તો એવા વ્રણની અંદર રૂ અથવા ચોખ્ખા કપડાની અથવા બેન્ડેજની વાઈટ કરી અને આ ઘીમાં બોળી અને અંદર ઉતારી દેવાની, અને જેના કારણે અંદરથી પરુ બહાર આવી જાય છે, ગાળ ઉજવવા માંડે છે, અને આ ઘી બહુ પ્રખ્યાત છે જાતીય દીકરું. આપણે એનું વિવરણ જોયું. હવે આપણને બધાને ખૂબ ચમત્કાર લાગે એવું એક ગ્રુપ એની આપણે વિવેચન કરીએ છીએ. એટલા માટે અત્યાર સુધી આપણે ઇન્જેક્શન કે ટેબ્લેટ ને જ આપણે સૂક્ષ્મ રૂપ ગણતા હતા, પણ વૈદ્ય લોકો તો જાણે જ છે, પણ આપણે આમ પબ્લિક સામાન્ય રીતે બહુ એકદમ ઓછી માત્રામાં આટલી બધી અસર આયુર્વેદની ઔષધિ કરે છે એનો પણ આપણને અહીંયા પાઠ આપેલો છે, અને એનું નામ જ બિંદુકૃત છે. એનું નામ જ બિંદુકૃત છે. અને આ બિંદુકૃત છે એ સામાન્ય રીતે પેટનો ગોળો ચીડ્યો હોય, કોડ થયો હોય, પેટમાં દુખાવો થતો હોય, ઉદાવત હોય, સોજોનો આફરો હોય, ભગંદર હોય, 8 પ્રકારના ઉદર રોગ, આ બધું મટાડી દે છે. એ બનાવવાની આપણે થોડી રીત જોઈ લઈએ. અને પાછું આ બિંદુકૃત છે, મજાની વાત એ છે જેટલા ટીપા નાખીને પીવામાં આવે એટલી વાર એના ઝાડા થાય છે. અને એને સામાન્ય રીતે ગાયના અથવા ઉટડીના દૂધારે પાવામાં આવે, કળથીનો ક્વાથ હોય એમાં પાવામાં આવે, ઊનું પાણી એમાં આપવામાં આવે. જેમાં પિત્તરોગ કે એવું વધારે હોય તેને ગાયના દૂધમાં આપીએ, જેમાં જલોદર જેવા રોગ હોય તેમાં ઉટડીના દૂધારે આપીએ, જેમાં પથરી જેવા રોગો હોય તેમાં કળથીના ક્વાથની હારે આપીએ, જેમાં કફના રોગો હોય તેને ગરમ પાણી સાથે આપીએ. આમ જેવો રોગ હોય એ રોગ પ્રમાણેનું અનુપાન સિલેક્ટ કરવાનું, અને આ ઘી એમાં નાખવાનું. 1 ટીપું નાખીએ તો 1 વાર ઝાડા થાય, 2 ટીપું નાખીએ તો 2 વાર ઝાડા થાય, 3 ટીપા નાખીએ તો 3 વાર ઝાડા થાય. એટલું જ નહીં, પણ આ ઘીને નાભી ઉપર લેપ કરવાથી પણ ઝાડો થાય છે. સામાન્ય રીતે આપણે ચૂર્ણો તો બધું ખાઈ ત્યારે જ પેટ સાફ થતું હોય છે, તો આ ઔષધ એટલું સૂક્ષ્મથી સૂક્ષ્મ છે કે જે ટીપા માત્ર પીવાથી પેટ સાફ થાય છે. હવે અહીંયા ટીપુ શબ્દ વાપરતા જે પિત્તના રોગી હોય એને વધારે અસર કરે, કફના રોગી હોય એને મધ્યમ અસર કરે, અને વાયુના રોગ હોય તો એને થોડી માત્રા 1 ટીપું કદાચ વધારે લેવું પડે. હવે આ એના ગુણથી તો અસર કરે છે. આપણે હરડેના સેમિનારમાં જોયું હતું કે ચેતકી નામની હરડેને હાથમાં રાખી તેના પ્રભાવથી સ્ટૂલ બરાબર સાફ થાય, દસ્ત બરાબર સાફ થઈ ગઈ છે. એવી રીતે આ ઘીને નાભી ઉપર ચોપડવા માત્રથી દસ્ત સાફ થાય છે. આ ઘૃતનો પ્રભાવ છે. તો આપણે આ ઘૃતનું વર્ણન જોઈએ એની પહેલા જોઈ લઈએ કે આ તો માત્ર અંગુલી નિર્દેશ માત્ર થોડા ઘણા યોગોની આપણે વાત કરીએ છીએ, કરી શકવાના છીએ. ઋષિ મુનિએ તો આપણને અગાધ સાગર આપી દીધો. એવા ચૂર્ણો, એવી ગોળીઓ, એવા આશવ, એવા આવલે, એવા કલ્ક, એવા ઉકાળા, એવા ઘી, એવા તેલ કે જે પ્રભાવથી પણ ખૂબ કામ કરે છે. એમાંનું જે આ ઘી જે છે આ બિંદુકૃત, આ બિંદુકૃતમાં કયા કયા ઔષધો કઈ રીતે બનાવવું એ જરા હું તમને વાત કરી દઉં. તો આની અંદર પહેલું અને મુખ્ય જે ઔષધ આવે છે એ ચિત્રક છે. અને શંખેની, હરિતકી, કંપિલક, સફેદ વિવૃત એટલે નશોદર, કાળું નશોતર, પછી વરધારો, ગરમાળાનો ગોળ, નેપાળાના મૂળ, નેપાળાના બીજ. હવે મૂળ
નેપાળાના અને નેપાળાના બીજ. સામાન્ય રીતે આપણે નાના બાળકો ઘણીવાર અમારે ખાસ તો આદિવાસી વિસ્તારમાં બાળકો રમતા હોય એના બી બે ચાર ખાઈ જાય એટલા ઝાડા ઉલટી થઈ જાય છે કે દાખલ કરવા પડે છે. 5 દિવસ 7 દિવસે કંટ્રોલ થાય છે કારણ કે ટોક્સિક છે. કડવા તુરિયાના વેલાના મૂળ, ઉકડવેલ એનો ફળ, નીલિકા એટલે કે ગળી, અપરાજિતા એટલે કે ગરણીના બી, સાતલા એટલે પીળો થોર, પીપલી મૂળ, વિડંગ, કડુ ને દારૂડી, આ બધા ઔષધો એક એક તોલો લેવાનો, એનો કલ્પ કરવાનો અને 64 તોલા ઘીમાં ભેળવવાનો. એમાં થોરનું દૂધ 24 તોલા, સાંભળવા જેવું છે. એમાં થોરનું દૂધ 24 તોલા નાખવાનું. હવે થોરનું દૂધ 24 તોલા ભેગું કરવું કેટલું અઘરું, ખાલી કલ્પના કરો. એ ભેગું કરવાનું, નાખવાનું. આકડાનું દૂધ 8 તોલા. હવે આકડાનું દૂધ 8 તોલા ભેગું કરવું કેટલું અઘરું છે, એ નાખવાનું. આ બધું ભેગું કર્યા પછી કલ્કનો ઉત્તમ પાક કરવા માટે એમાં ઘીથી 4 ગણું પાણી નાખવાનું અને એકદમ મંદાગ્નિથી પકવવાનું, ધીમે ધીમે પકવવાનું. ઘી જ્યારે બાકી ત્યારે ઉતારી લેવાનું. જે પ્રોસેસ આટલી અઘરી છે તો એ પરિણામ પણ એટલા ઉત્તમ આપે. મેં તમને કીધું એમ એ બિંદુ એટલે એક બિંદુ માની લો કે આપણે આ ઉકાળામાં નાખ્યું, કળથીમાં, ઓટડીના દૂધમાં, ગાયના દૂધમાં, ઉના પાણીમાં, તો એના એક એક ટીપું, ખાલી એક ટીપું, 2 ટીપા કે 3 ટીપા નાખી અને પીવાનું છે અને એના પરિણામે રેચ લાગે છે. એટલું જ નહીં, આ બિંદુકૃત નાભીમાં લગાડવાથી પણ ઝાડા થઈ જાય છે. તો આ ઘીનો પ્રભાવ છે. આવા પ્રભાવી ઔષધો આપણે આજુબાજુમાં રહેલી ઔષધિઓ, ધાતુઓ, ભસ્મો એનાથી બને એટલા સરસ યોગો આપણને ઋષિ મુનિઓએ આપેલા છે. હવે કોઈને ખાલી એકાદ યોગ આવડતો હોય તો એ બીજા કોઈને કહે નહીં કે મારું ગુપ્ત છે. પેલા ભાઈ ઋષિ મુનિઓએ આટલું બધું આપણી પાસે ખજાનો મૂકી દીધો ને તારું ગુપ્ત શું હોય એવા આપણને અંદરથી દાંત આવે. તો આ ઋષિઓએ આપણી પાસે જે ઉપકાર કર્યો છે એનો આપણે હજારો જન્મ પછી પણ ઉપકાર ભૂલી ન શકીએ. આ માનવ જાત ઉપર એટલો ઉપકાર કરેલો છે. એમાં વિશેષ મેં વાત કરી હતી કે આયુર્વેદ થી બ્રહ્મ વિદ્યા છે અને આ બ્રહ્મ વિદ્યા જે વૈદ્યો આ બ્રહ્મ વિદ્યાનું સેવન કરતા હોય, બ્રહ્મ વિદ્યાની અંદર રત રહેતા હોય, એ બધા વૈદ્યો ઋષિ તુલ્ય છે. આ બધા ઋષિ તુલ્ય વૈદ્યોને હું આ વેબિનારમાં શત પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. કારણ કે બ્રહ્મ વિદ્યા સત્વશાળી, સત્વ આત્મા સિવાય ટકે જ નહીં, ફળ આપે જ નહીં. એટલે જેના હાથમાં આ વિદ્યા આવી એ સત્વશાળી હોય જ, અને ન હોય તો પણ સત્વશાળી થઈ જાય. અને જો સત્વશાળી ન થાય તો આ વિદ્યા એને પચે નહીં. એટલે આ આવી ફરીવાર પાછું એક બીજું ગુરુ આપણે ત્રિફળા ગુરુ. હવે આ ત્રિફળા ગુરુની હું તમને વાત કરી દઉં કે જે ઘીની હું તમને વાત કરી રહી છું એ ઘીનું પરિણામ હમણાં અમારે સરસ મજાનું ઘી મળ્યું, પરિણામ મળ્યું. અમારા મિત્ર વૈદ્ય શિબિરાર્થી શૈલેષભાઈ કપ્તાન કે જે સેલંબા મારીએ છે, સામાન્ય રીતે ઘી ને તેલ કાંઈ છૂટું હોય, બનાવવું હોય તો મને દર્દીના લક્ષણો બધું આપે કે આવું આવું છે, આમાં કયું ઘી કે તેલ વાપરશું. એટલે ભાઈ હું પછી જરૂર પડે તો દર્દી સાથે વાત કરું અને પછી એ ઘી સિદ્ધ કરી બનાવી અને પછી શૈલેષભાઈને મોકલી દઉં અને અમે બંને પરામર્શ કરી અને દર્દીને આપીએ. હમણાં શૈલેષભાઈનો ફોન આવ્યો, મને કે નાકરાણે છે આપણે કલ્પના ન કરી શકીએ એવું પરિણામ આવ્યું. મેં કીધું બોલો શું છે. આજે વાત કરી એનું ઓડિયો ક્લિપ પણ મારી પાસે છે. તો એક દર્દી એને આંખે દેખાવાનું ઝાંખું થવા માંડ્યું
અને એ અમુક કલર જે છે ને કલર ને પારખી શકતા નહોતા. એટલે શરૂઆતમાં તો ખબર ન પડી, પણ પછી ખબર પડી કે અમુક કલર જે છે એને એ કલર નો બીજા કલર પેલા જ દેખાતા હતા. એને આપણે આંખમાં રંગની ખામી કહી શકાય. તો આંખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવ્યું તો 4-5 ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરોનો અભિપ્રાય એવો આવ્યો કે ભાઈ આ ધનેશની અંદર રહેલી બીમારી છે, આ ખામી દૂર થઈ શકે નહીં. કારણ કે જીનેટિક બીમારી જે હોય એ સામાન્ય રીતે કવર થઈ શકતી નથી. ડોક્ટરે બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ આ તમારે આ ખામી કાયમ રહેવાની છે. હવે અમારા શૈલેષભાઈ બહુ હિંમતવાન, અનુભવી અને મને વાત કરી. હું જે વર્ણન કરું છું એ ત્રિફલાગૃત મેં બનાવીને એને મોકલું અને એનું સેવન ચાલુ કર્યું. તમે કલ્પના નહીં કરી શકો. અને એ લેબોરેટરી બધે પ્રૂફ થઈ ગયેલા પછીની વાત છે, જીનેટિક થી. કલ્પના નહીં કરી શકો. એ દર્દીને જે કલર નહોતા દેખાતા તો દેખાવા તો માંડ્યા, પણ ફરીવાર પાછું એ દર્દી ડોક્ટરને બતાવવા ગયો ત્યારે ડોક્ટરને આશ્ચર્ય થયું કે આ જીનેટિક રોગ શક્ય જ નથી સારો થવો, અને કઈ રીતે સારો થયો. તો એ કમાલ છે આ ત્રિફલાગૃતની, જેની હું તમારી પાસે વાત કરી રહ્યો છું. તો જીનેટિક જેવા જીનેટિક રોગો મટાડનાર ઔષધિઓ આપણી પાસે છે. અને આ જે ઔષધિઓ બધી જે છે એ માત્ર શરીરના રોગો દૂર નથી કરતી, ખાલી અવયવોના રોગો દૂર નથી કરતી, ઇન્દ્રિયોના રોગો દૂર કરે, મનના રોગો દૂર કરે. અને હું તો ત્યાંથી આગળથી એક વાત એ કહું કે કોઈ આત્માના શરીરને રોગ લાગ્યો તો આ ઔષધનો ઉપયોગ કરવાથી શરીરના, મનના અને ઇન્દ્રિયોને સાથે આત્માના રોગો પણ દૂર થાય. કારણ કે વ્યક્તિ દર્દી સાત્વિક થઈ અને ધ્યાત્મ માર્ગે ચાલવા માંડે છે. તો આ ઔષધોનું જેટલું વખાણ કરીએ, જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. તો આવું ત્રિફલાગૃત, આવા એક ને ઘણા બધા દર્દીઓ ત્રિફલાગૃતથી સાજા કરેલા છે. બહુ જાજી વાતો કરવા કરતા હવે આપણે આ ત્રિફલાગૃત કેમ બને એનું આપણે વર્ણન જોઈએ. તો આ ત્રિફલાગૃત બનાવવા માટે ત્રિફલાયા એટલે કે ત્રિફલામાં હરડે, બેરા અને આંબળા, રસ એનો રસ લેવાનો. હવે માની લો કે હરડેનો રસ ન નીકળતો તો એનો આપણે આગળ આવી ગયો ઉકાળો બનાવવાનો, બેડાનો રસ ન નીકળતો એને ઉકાળો લેવાનો, આંબળાનો રસ તાજો લેવાનો. અલગ અલગ એક પ્રશ્ન બધા 64 તોલા રસ લેવાનો. એમાં વાસા રસ એટલે એમાં પાછો અરડુસીનો રસ, ભૃંગરાજ એટલે ભાંગરાનો રસ, અને અજંપય અજ એટલે બકરીનું દૂધ, એ 64 તોલા લેવાનું. અને એમાં ત્રિફલા એટલે હરડે, બેડા ને આંબળા, પીપલી એટલે લીંડી પીપળ, દ્રાક્ષ, સફેદ ચંદન, સેંધવ, બલા એટલે કે કપાટ, કાકોલી ને ક્ષીર કાકોલી. હવે કાકોલી ક્ષીર કાકોલી ન મળતી હોય તેમાં આસન લેવાનું. અને મેદા ન મળતી એની જગ્યાએ જેઠીમઠ લેવાનું. મરીચ એટલે કે મરી અને નાગરવ. આ જે ઔષધો જે છે ને એ ઔષધો આ પ્રમાણે લઈ અને ધીમા તાપે એને ગરમ કરવાનું. પેલા બધા કલ્ક લેવાના, કલ્ક ની અંદર ઘી મિક્સ કરવાનું, એની અંદર દૂધ નાખવાનું. દૂધ નાખીને બરાબર અરડુસીનો રસ ને આમળાનો રસ ને બધું બરાબર તૈયાર કરી
અને ધીમા તાપે અગ્નિમાં મૂકવાનું. સામાન્ય રીતે જ્યારે અમે ઘી બનાવતા હોઈએ ત્યારે પહેલે દિવસે આ બધા કલ્ક અને બધું નાખી અને ધીમા તાપે ગરમ કરી અને મૂકી દઈ. બીજે દિવસે ત્રીજે દિવસે ઘી સિદ્ધ કરીએ તો 3 દિવસ ઘી સિદ્ધ કરવાથી ઉત્તમ પ્રકારનું ઘી બને છે. શાસ્ત્રની અંદર સરસ મજાની વાત કરી છે કે મંદાગ્નિથી પકવવાનું કીધું છે. એમાં 3 દિવસનો ઉલ્લેખ નથી, પણ ગુરુ પરંપરાથી ગુરુદેવના સૂચનથી આ વિધિ અજમાવવાથી ઘી વધારે સારું બને છે. તો આ રીતનું ઘી બને અને ઘી સિદ્ધ થાય. ઘી સિદ્ધ થઈ ગયા પછી ઉતારીને ગાળી લેવાનું અને ફરીવાર પાછું જેને કહેવાય કે આના વખાણો જેટલા કરી એટલા ઓછા. આ રતાંધળા પણ દૂર કરે. નકુલાંધ્ય એટલે કે નોળિયા જેવી ચમકતી આંખ દેખાતી હોય એવા દર્દીને પણ હાજા કરે. એટલે કે જેને દિવસે ઓછું દેખાતું હોય એવા દર્દીને પણ હાજા કરે. અને આંખોમાં ખંજવાળ આવતી હોય, દિલરોગ હોય, આંખમાંથી પાણી પડતું હોય, આંખના જે ભાગ છે એમાં ટીમી રોગ થયો હોય, મોતિયો આવ્યો હોય, બીજા પણ આંખના ભયંકર રોગોથી આંખ નષ્ટ થઈ હોય તો આ રોગો પણ દૂર કરે છે. આ ત્રિફળાકૃત નાકમાં નાખવા વગેરે માટે પણ ઘણો ઉપયોગી છે. તો આની જરા વાત એટલા માટે કરવી પડે કે મેં આંખના નંબર માટે પ્રયોગ કરેલો તો એક દર્દીને આંખના નંબરમાં બહુ સરસ મજાનું પરિણામ મળ્યું. બીજા 3-4 દર્દીને પરિણામ નથી મળ્યું. તો અહીંયા એવું લખ્યું છે કે આંખના નંબર દૂર કરે તો કરતો જ હોય, પણ કદાચ આપણી બુદ્ધિ અલ્પ હોય, નિર્દિદાનમાં ખામી હોય, બીજું કાંઈ હોય એના પરિણામે ન મળ્યું હોય. બાકી જેમને લેસરથી 10 વાર 15 વાર 20 વાર સારવાર લીધી હોય, ઓપરેશન કર્યા હોય એવા દર્દીઓ પણ આ ઘીથી સાજા થયા છે. એટલે આપણે તો આ ત્રિફળાકૃત એટલું અમોઘ શસ્ત્ર છે કે આજે આંખના રોગ માટે માણસો કેટલા થાકી જાય, કેટલા રૂપિયા બગાડે, છતાં કેટલા ઓપરેશન જોખમી અને છતાં પરિણામ નથી મળતા. એના બદલે આટલું સરસ અસરકારક આ ઘી ખાવામાં પણ વાપરી શકાય, નાકમાં નશ્ય તરીકે ટીપામાં પણ વાપરી શકાય. એટલું અસરકારક આ ઘૃત છે. તો જેની દ્રષ્ટિએ નાશ પામી એવા લોકો પણ આનાથી દેખતા થયા છે. તો આપણે આવા મૂલ્ય ઔષધનો આપણે ઉપયોગ કરીએ, ઉપયોગ કરાવીએ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, વૈદ્ય સમાજ આવા ઘી હાથે બનાવે તો અને માત્ર તો જ પરિણામ મળશે. કારણ કે બજારમાં મળતું ત્રિફળાકૃત તમને 2000 થી 3000 નો કિલો મળે છે. એ ઘી ક્યારેય આટલા ઔષધો, આવા યોગો સાથે પોસાય જ નહીં. આ મારો અનુભવ છે. એટલે હરીફાઈમાં, ભાવની હરીફાઈમાં મળતા જે ઘૃત કે તેલ છે એ વાપરવાને બદલે જે બધું પોતાના હાથે બનાવે છે એવા ઘી તેલ વાપરો તો એનો અવશ્ય પરિણામ મળે. એનો દાખલો એક આપી દઉં કે આસવ અને અરિષ્ટ આપણે બજારમાં લઈએ, એવા જ આસવ અરિષ્ટ શાસ્ત્રમાં કીધેલા આપણે ઘરે બનાવીએ તો ઘરે બનાવેલા આસવ અને અરિષ્ટ બજારના આસવ અરિષ્ટ કરતા ઓછામાં ઓછું 10 ગણું પરિણામ આપે છે. એટલે આપણે વૈદ્યો જાતે ઔષધોનું નિર્માણ કરે એ આપણો મુખ્ય હેતુ છે. એનાથી 2 ફાયદા થાય કે જે મોટી મોટી કંપનીઓ અને મોટી મોટી ફાર્મસીઓ છે એનું કંઈક અંશે સમાજની અંદર આધિપત્ય છે ઓછું થાય અને આ જ્ઞાનનું વિકેન્દ્રીકરણ થાય, આ જ્ઞાન લોકભોગ્ય બને, સમાજને ઉપયોગી થાય એવું સહજ બને. એટલા માટે આપણે આ વાત એટલા માટે કરીએ છીએ બને ત્યાં સુધી ઔષધો હાથે નિર્માણ કરવાના. હાથે નિર્માણ કરવાનો બીજો ફાયદો એ થાય છે કે વૈદ્યની પોતાની ઉર્જા મળે છે. બીજી વસ્તુ
કે આમાં જે ઔષધો જોઈએ છે એ ઔષધો એક વૈદ સેજે સેજે પોતાની આજુબાજુમાંથી ભેગા કરી શકે. જ્યારે ટન મોઢે ઘી કે તેલ બનાવવાના હોય તો એટલા મોટા ઔષધો ક્યારે પણ ફાર્મસીને મળે જ નહીં. મળે તો હારા હોતા નથી અને એનો ઉપયોગ કરી ન શકે. એટલા માટે ફરી વાર આપણે એમ કહી શકાય કે આ ઔષધ નિર્માણ જાતે કરવાના, આ મેં વાત કરી આ જાતે નિર્માણ કરવાનું પરિણામ છે બજારનું. આપણે એલોપેથીમાં ઇન્ટેજ રેટાઇના કહે છે. એમાં રેટાઇનાથી એની જે દ્રષ્ટિ છે ને એ નાશ પામે છે. પણ આ ઘીના સેવનથી આ બધું બંધાઈ જાય છે. કેટલા એવા આંખના રોગો છે કે જે મારા અને તમારા જેવા વૈદ્યોએ આ ત્રિફલા ગ્રુપથી સાજા કરેલા છે. તો આપણે ઋષિ મુનિઓને પ્રણામ કરવાની સાથે સાથે આ ત્રિફલા ગ્રુપને પણ આપણે યાદ કરીએ. હું તો કહું છું વંદન કરીએ. આવા એટલા ઔષધો છે કે જેને આપણે બનાવી અને રોગ મુક્ત થઈએ એવું એક સરસ મજાનું બીજું એક ઘી છે કે જે ઘી આપણે સાંભળીએ છીએ પણ કેમ બનાવવું આપણને ખબર નથી, અથવા બનાવ્યું હોય તો એનો ઉપયોગ કર્યો હોય તો આપણને ખબર પડે કે આ કેટલું પરિણામ આવે છે. એક વાત બીજી મારે યાદ એ કરાવવાની કે ઔષધ સિદ્ધ કરવું, ઔષધ બનાવવું એક વાત છે, દર્દીનું નિદાન કરવું એ બીજી વાત છે. નિદાન કર્યા પછી નિદાનનું પરિવર્જન કરવાનું અને ઔષધ વાપરવાનું એ ત્રીજી વાત છે. એટલે આમાં વૈદ્યની ભૂમિકા ખૂબ બધી અગત્યની થઈ જાય છે. અને વૈદ્ય અનુભવી હોય, દક્ષ તીર્થાર્થ શાસ્ત્રાર્થો દ્રષ્ટ કર્મ સુચિર વિષય, આ 4 ગુણ સંપન્ન વૈદ્ય હોય એટલે અવશ્ય ફળ આપે આપે અને આપે. અમારું બીજું એક વૈદ્ય મંડળનું ગ્રુપ ચાલે છે. એમાં આજે ડિસ્કસ એ ચાલતી હતી કે જ્યાં સુધી દર્દીના કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી ઔષધ છે એ પરિણામ ન આપે. પણ સામાન્ય રીતે દોષ જ કર્મ જ અને દોષ કર્મ જ એ રીતના ભેદ હોય છે. અને એ ભેદ વૈદ સારી રીતે જાણે છે અનુભવથી. અને પ્રયત્ન કરવા છતાંય પણ પરિણામ ન મળે ત્યારે વૈદ્યને ખ્યાલ આવે છે કે આ કર્મ જ વ્યાધિ છે. તો પછી કર્મ જ વ્યાધિમાં સત્વ ગુણ દર્દીના વધે એવા પ્રયત્નો કરે. વૈદ્ય પોતે પોતાની એનર્જીથી પણ ઘણું બધું કામ કરી શકે છે. એટલે આવા ઔષધોમાં ની સાથે સાથે ફરીવાર એક ચમત્કાર કરી શકે અને આ યુગમાં તો ખાસ જરૂર છે. કારણ કે અત્યારે સિટીની અંદર, શહેરની અંદર રખડ્યા એટલું તો નહીં, આ બોર્ડ હવે ગામડામાં પણ આવી ગયા છે. અને બોર્ડ એવા છે કે હવે નિશ્ચિંત રહો અને એમ કરી અને હાથમાં બાળક મૂકી દીધું હોય તો આવા જે આઈવીપી ને બધું કરી અને બાળક પેદા કરનારી હોસ્પિટલો દિવસે ને દિવસે વધતી જાય છે. એ વધતી અટકાવવા માટે આયુર્વેદ પાસે ખૂબ બધા ઉપાયો છે. એમાંનો એક ઉપાય અત્યારે હું જે તમને વાત કરવાનો છું એ છે એ ફલદ્રુત છે. આ ફલદ્રુત છે એ આવા અને આના જેવા ઘણા બધા રોગો, દાખલા તરીકે કે સ્ત્રી ને પુરુષ એમાં વીકનેસ હોય, એટલે કે પુંસ્ત્વ શક્તિ અથવા સ્ત્રીત્વ શક્તિ ઓછી હોય, કામના ઓછી હોય, તેમાં કામના ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં, બુદ્ધિશાળી પુત્રો ઉત્પન્ન કરે છે. આ કોઈ નાની સૂની ઘટના નથી. અને જો આ ઘીનું સેવન કરે ને તો વાંજણી સ્ત્રી અવશ્ય પુત્ર ઉત્પન્ન કરે. હવે અવશ્ય શબ્દ ઋષિ એમને કઈ વાપરો ન હોય, એમને એટલો આત્મવિશ્વાસ હોય કે ત્યારે વાપરો હોય. અને ભારદ્વાજ ઋષિએ તો આ ઘીમાં ધોળી ભોરંગણીના મૂળ નાખવાનું કીધું છે. એનાથી
સંતાન પ્રાપ્તિમાં પુત્ર ઉત્પન્ન થાય એવો ઉલ્લેખ કરેલો છે. સામાન્ય રીતે સારંગ ધરે આમાં ધોળીને બેઠી ભોરીંગણીનો મૂળ નાખવાનું કીધું છે. અને આ ભોરીંગણી વંધ્યત્વને દૂર કરનારી અવશ્ય મનાયેલી છે. તો અત્યારે જે સિટીઓમાં અને ગામડા સુધી પહોંચી ગયેલા આવી હોસ્પિટલો કે જેના બિલ લાખ 2 લાખ કે 5-5 લાખ થાય છતાંય પરિણામ મળે કે ન મળે, આ બધા રોગો દૂર કરવા માટે, ગર્ભાશયના રોગો દૂર કરવા માટે, રજો દોષના દૂર કરવા માટે, શુક્રના દોષો દૂર કરવા માટે, પુષ્પ શક્તિ નાશ પામી ગઈ હોય તેને પરિવાર પાછી બેઠી કરવા માટે આ ફલકૃત છે. અને આ ફલકૃત બનાવવાની આપણે રીત જોઈએ. કારણ કે ભલે આપણે ઘરે ઘરે બનાવી ન શકીએ, પણ ઘરે ઘરે કેમ બને છે એની વાત તો ખબર હોય તો એનું પરિણામની ખબર પડે, એની વેલ્યુની ખબર પડે, એની કિંમત થાય. એટલા એવા હેતુ માટે આપણે આ ઘીનું વિવરણ જોઈએ કે આમાં કઈ કઈ ઔષધિઓ કેટલા પ્રમાણમાં પડે છે. તો ત્રિફલા એટલે હરડે, બેડા ને આમળા, મધુકમ, યષ્ટિ મધુ, કુષ્ઠમ એટલે કડું, કુષ્ઠમ એટલે કુષ્ઠ, દ્વે નિશે એટલે હળદર અને દારૂ હળદર, પછી કટોરોહિણી એટલે કે કડું, વિડંગમ એટલે વાવડિંગ, પીપલી એટલે લીંડી પીપર, મુસ્તમ એટલે નાગરમોદ, વિશાલા એટલે ઇન્દ્રવર્ણાનું મૂળ. હવે હું આમાં સંસ્કૃત શબ્દ એટલે બોલું છું કે ઇન્દ્રામણાને વિશાલા શબ્દ એ ઓળખાય છે પણ ખરો. આ એના પર્યાય નામ છે. આપણે વેબિનારમાં સીધી વાતો સમજવાની સાથે સાથે આવી વાતો ધીમે ધીમે વધારે સમજીએ તો આપણને આ જ્ઞાન ઊંડું ઉતરે. એટલા માટે હું સાથે સાથે ક્યારેક ક્યારેક સંસ્કૃત શબ્દને પણ ભાષાંતરમાં લડવા પ્રયત્ન કરું છું. તો વિશાલા એટલે કે ઇન્દ્રવર્ણાનું મૂળ લેવાનું, કઠફળ એટલે કે કાયફળ લેવાનું, વચા અને દ્વે મેદે. હવે દ્વે મેદે એટલે કાકોલી અને ક્ષીર કાકોલ. હવે એને બદલે આસન લેવાનું, સફેદ ઉકલસરી લેવાનું, કમલા અને વરિયાળી, હિંગ, રાસના, ચંદન અને રક્તચંદન, જાતિ એટલે જુઈ, વંશલોચન, કમળ, સાકર, અજમા અને નેપાળાના મૂળ. આ બધા ઔષધો 1-1 તોલા લેવાના. હવે એનું ફરીવાર બોલી જાઓ. ત્રિફળા એટલે હરડે, બેડા, આમળા, જેઠીમધ, ઉપલેટ, હળદર, દારૂ હળદર, કડું, વિડંગ, લીંડી પીપર, મુસ્તક, ઇન્દ્રામણાના મૂળ, કઠફળ, વચા, મેદા એટલે કે એને બદલે અષ્ટિમધુ લેવાનું, મેદા બદલે અષ્ટિમધુ લેવાનું, કાકોલી ક્ષીર કાકોલ બદલે આસન લેવાનું, સફેદ ઉપલસરી, કમલા, વરિયાળી, હિંગ, રાસના, ચંદન, લાલ ચંદન, જાયના ફૂલ, વંશલોચન, કમળ, સાકર, અજમો અને નેપાળાના મૂળ. આટલા ઔષધો બધા 1-1 તોલા લેવાના, એનો કલ્પ કરવાનો. હવે સાંભળવા જેવું છે. જે ગાયનો એના જેવા જ રંગનો વાછરડો જીવતો એ ગાય. હવે આમાં ઘી કોનું લેવાનું? વેદના એટલે થાય છે કે જોઈ એટલું તમને માર્કેટની અંદર આ ઘી મળે છે અને અહીંયા તમે જુઓ તો જે ગાય હોય એના ગાયના પોતાના રંગ જેવો વાછરડાનો રંગ હોય અને એ પાછો જીવતો એ ગાયનું જ ઘી લેવાનું છે. એટલા માટે વૈદ પોતે જ બનાવે તો જ મેળ પડે, તો જ ખાતરી થાય. અહીં જ ઘી 64 તોલામાં આ બધો કલ્પ મેળવી દેવાનો. એમાં 2 થી 4 ગણું ગાયનું દૂધ નાખવાનું. હવે આ બધું મિક્સ કરી નાખવાનું. આ બધાને માટીના અથવા તાંબાના પાત્રમાં ભરી લેવાનું.
જ્યારે પુષ્ય નક્ષત્ર અથવા સારો ગુરુ પુષ્ય નક્ષત્ર હોય ત્યારે જંગલના આડાયા એટલે કે છાણાથી ધીમો ધીમો અગ્નિ દેવાનો. ખાલી ઘી જ બાકી રહે ત્યારે એને ઉતારીને ગાળી લેવા. આને ફલગૃત કહે છે. અને આ રીતે બનાવેલું હોય એ જ ફલગૃત. અને આ રીતે બનાવેલું એ ફલગૃત જ આપણે કીધું એવા ફાયદા કરી શકે. એટલે મન પડે એવી રીતે ઘી બનાવી અને પછી નામ દેવા માત્રથી કાંઈ એના પરિણામ મળતા નથી. અને પરિણામે આયુર્વેદથી પરિણામ મળતું નથી એવું માણસો બોલવા માંડ્યા છે. તો આપણે વૈદ્ય સમાજની આ ફરજ આવે છે કે ઔષધ નિર્માણ વારંવાર એક જ વાત મને એટલે માટે કહેવાની, હું યત્કિંચિત આ રસ્તે પ્રયત્ન કરું છું, એના પરિણામ મળે છે એટલા માટે અઘરું તો જરૂર છે. એવી રીતે ખેડૂતને ખેતી કરવી અઘરી છે, કુંભારને માટીના વાસણો બનાવવા અઘરા છે, એવી રીતે વૈદ્ય જાતે દવા બનાવી અઘરી છે. જેવી રીતે માતાએ રસોઈ બનાવી અઘરી છે બાળકને કુટુંબ માટે, પણ બાળકને કુટુંબ માટે બનાવવી પડતી રસોઈ માતાને ભારરૂપ નથી થતી. એમ પોતાના દર્દી માટે વૈદ્યને ભાર નહીં લાગવો જોઈએ. અને આ વૈદ્યને જે છે એ પોતે પોતાના દર્દીના રોગો દૂર કરવા માટે ઉત્સાહથી ભાવથી ઔષધ જાતે બનાવે તો એ ઔષધ પરિવાર, હું એના ગુણનું વર્ણન કરતા થાકતો નથી કે એ આનું સેવન કરવાથી પુરુષ અને સ્ત્રી, અહીંયા તો એવો શબ્દ આપ્યો છે કે નિત્ય રમણ કરવાની શક્તિ વાળા થાય છે. એટલે કામના સારામાં સારી ઉત્પન્ન થાય છે. હવે જ્યાં કામ વગેરે ભાવો ઉત્પન્ન થવા એ પણ તંદુરસ્ત સ્વસ્થ વ્યક્તિનું લક્ષણ છે. જે ઉંમરે જે ભાવ ઉત્પન્ન થવા જોઈએ એ ભાવ એ ઉંમરે ઉત્પન્ન ન થાય તો એ ઉંમર પ્રમાણે એની જે સ્વસ્થ આરોગ્યની જે પરિભાષા છે એમાં આપણે કહી શકાય કે એને સારવારની જરૂર છે. અને એનાથી આગળની વાત કરી કે બુદ્ધિશાળી પુત્રો ઉત્પન્ન કરે છે. બુદ્ધિશાળી અને પાછું પુત્ર એ પણ આમાં સાંકેતિક ભાષા છે. અને એ આનો ઘીનો પ્રભાવ છે કે આ ઘી આ રીતનું બનાવીએ ત્યારે. અને સાથે સાથે વાંજણી સ્ત્રી અવશ્ય પુત્રને ઉત્પન્ન કરે. અવશ્ય એટલે પુત્ર ઉત્પન્ન કરે જ. હવે સામાન્ય રીતે પ્રશ્ન એ થતો હોય, ભાઈ અમે તો આ ફલઘૃત આપ્યું અને અમારે પરિણામ ન મળ્યું, અમે ફલઘૃત થી પંચકર્મ કર્યું પણ અમને પરિણામ ન મળ્યું, તો એમાં આયુર્વેદનો વાંક નથી. ફલઘૃત કોણે બનાવ્યું, કઈ રીતે બનાવ્યું, કેવા કેવા ઔષધો નાખ્યા, આ વિધિ પ્રમાણે કર્યું કે નહીં, આ એક ભાગ માયને રાખે છે. પછી જે વૈદ્ય એ નિદાન કર્યું એ વૈદ્યની બુદ્ધિને અનુભવ માયને રાખે છે. અને એ પછી જે સેવન કરનાર દર્દી છે એ વૈદ્યની આજ્ઞાને કેટલું પાલન કરે છે. આ ત્રણ વસ્તુ ભેગી થાય તો મને 100% વિશ્વાસ છે કે આ ઋષિ મુનિએ કીધેલું જે ગુણ છે, જે ફાયદા છે એ અવશ્ય મળે અને મળે જ. એટલે એક એક યોગ, એક એક ઔષધ આપણે વાતો કરીને એવું ધારદાર છે, ભારે છે, વજન વાળું છે, પ્રભાવી છે, પરિણામ આપનારું છે. એના માટે આપણે એવા ગુરુઓ, એવા વૈદ્યો, આ ગિરનારી મંડળ જેવા સત્સંગી મંડળો, ઔષધિ પરિચય થાય એવી શિબિરો, એનું સતત સેવન કરીએ તો ચોક્કસ આપણને આ માર્ગે જળહળતું આયુર્વેદના જ્ઞાનનો દીપક જોવા મળે. એ જ્ઞાન આપણામાં આવિર્ભૂત થાય એવી આ તકે ભગવાન ધન્વંતરીને હું પ્રાર્થના કરું છું. અને આપણને આપણામાં રહેલી ખામીઓ દૂર કરી
અને શુદ્ધ મન અને શુદ્ધ આત્મા સાથે સારળ કરવાનું બળ મળે. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે સિદ્ધ ઘૃત વિશે સરસ માહિતી મળી. એટલે કે 5-6 પ્રકારના જે ઘૃત વિશે સરસ માહિતી મળી. એટલે કે મહાતિક્ત ઘૃત, પછી કાશી સાદી ઘૃત જે સૂર્યતાપી ઘૃત, પછી જાત્યાદી ઘૃત, બિંદુ ઘૃત જે રેચક ઘૃત છે, પછી ત્રિફલા ઘૃત અને છેલ્લે ફલક ઘૃત. એટલે 6 પ્રકારના જે સિદ્ધ ઘૃત વિશે સરસ માહિતી અને ઓસડિયા અને બનાવવાની વિધિ વિશે પણ સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર. મહાતિક્ત ઘૃતમાં ઘણા બધા કડવા તિક્ત રસ એટલે કડવો રસ. તો કડવા ઔષધો, જે ઘણા બધા કડવા ઔષધોથી સિદ્ધ કરેલું ઘી એટલે મહાતિક્ત ઘૃત. અને એ પછી એમણે સાહેબે કાશી સાદી ઘૃત વિશે પણ સરસ માહિતી આપી, જે ચર્મ વિકાર ઉપર ગુણકારી છે. જાત્યાદી ઘૃત એ પણ જે વ્રણ ઉપર ને વાઢિયા ને ફિશર ને ભગંદર ને, એટલે જાત્યાદી ઘૃત પણ ખૂબ જ ગુણકારી છે. અને બિંદુ ઘૃત જે રેચક છે, એટલે કે ટીપા સ્વરૂપે જ લેવાનું હોય છે અથવા લેપ સ્વરૂપે પણ નાભી પર વપરાય છે. તો 1 કે 2 કે 3 ટીપા એ રીતનું વૈદ્યરાજની સૂચના મુજબ જ આ બિંદુ ઘૃતનું સેવન થઈ શકે, કેમ કે રેચક છે. આ ત્રિફલા ઘૃત વિશે સરસ માહિતી આપી, જે ત્રિફલા ઘૃતથી નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધળાપણું દૂર થયું એનો કિસ્સો વર્ણવ્યો. અને એ સિવાય પણ એમણે ઘણા બધા અનુભૂત પ્રયોગો કરેલા છે ઘૃત વિશે. ખાસ કરીને ગાયનું ઘી હોય તો એનાથી દ્રષ્ટિ, એ આંખના નંબર ઘટી શકે, એવું બધું સરસ વર્ણન કર્યું. અને છેલ્લે ફલઘૃત જે સંતાન પ્રાપ્તિ માટે વપરાય છે, જે એના વિશે સરસ માહિતી આપી. સંતાન પ્રાપ્તિ માટે જે ફલઘૃતનો પ્રયોગ વૈદ્યગણ કરતા હોય છે, તો એ પણ બહુ સરસ માહિતી આપી. અને જે બનાવવાની જે ઓસડિયા છે એના વિશે પણ સરસ માહિતી આપી. એટલે ઘણા બધા ઓસડિયા પડતા હોય છે, તો એના વિશે સરસ માહિતી મળી. અને ખાસ કરીને ત્રિફલા ઘૃત છે એ બનાવવા માટે ખાસ વૈદ્યગણોએ પ્રયાસ કરવા જોઈએ. ત્રિફલા ઘૃત અને બીજું ફલઘૃત. સરસ રહી વખતે ખૂબ ખૂબ આભાર. નાકરાણી સાહેબ, એક મહાતિક્ત ઘૃત તો આવી ગયું, પણ એક પંચતિક્ત ઘૃત અને ગુગલું પણ આવે છે. તેમાં 5 કયા કયા કડવા ઔષધો એમાં પડતા હોય છે? પંચતિક્ત ઘૃત. પંચતિક્ત ઘૃતની અંદર વૃષ, નિંબ, અમૃતા, વ્યાઘ્રી ને પટોલ. એટલે વૃષ એટલે અરડુસીના પાન, નિંબ એટલે લીમડાના પાન, અમૃત એટલે ગળો, વ્યાઘ્રી એટલે ભોરંગણી અને પટોલ એટલે કડવા પરવાલ. આ 5 જે કડવા છે એના પાનનો કલ્ક કરી અને ઘીમાં નાખવાનું, અને ઘીથી 4 ગણું પાણી નાખવાનું અને મંદ અગ્નિથી સિદ્ધ કરવાનું છે. વાહ વાહ, સરસ સરસ. પંચતિક્ત ઘૃત અને મહાતિક્ત ઘૃત બંનેમાં જે ઓસડિયા તો એકમાં 5 જ હોય ને એકમાં ઘણા બધા કડવા ઓસડિયા હોય છે. તો મહાતિક્ત ઘૃતની ઉપયોગિતા વધારે હોય છે ને? હા, મહાતિક્ત ઘૃત પંચતિક્ત ઘૃતમાં કડવા ખાલી પિત્તના ને એ રોગોને વિશેષ કરીને દૂર કરે છે. જ્યારે મહાતિક્ત ઘૃતની અંદર કડવા ઔષધોની સાથે સાથે અમુક મધુર ઔષધો પણ આવે છે, કે જેના પરિણામે
એ ટોનિક તરીકે પણ આપી શકાય, રક્ત દોષો માટે આપી શકાય, ત્વક રોગો માટે પણ આપી શકાય અને પિત્ત વૃદ્ધિના શમન માટે પણ આપી શકાય છે. વાહ વાહ, સરસ સરસ. પંચતિક્ત ઘૃત છે એ સિળસ છે કે એમાં અપાતું હોય છે, શીતપિત્ત હોય કે એમાં? હા, આપી શકાય. બરાબર છે, સરસ સરસ. જાત્યાદિ ઘૃત એટલે આમ તો બજારમાં તો જાત્યાદિ મલમ કે જાત્યાદિ તેલ મળતું હોય છે. તો જાત્યાદિ તેલ અને જાત્યાદિ ઘૃત વચ્ચે શું તફાવત હોય છે? તેલ અને ઘીનો જ હોય છે કે બીજો કંઈ તફાવત હોય છે? હવે આપણે છે ને આના પછીના યુગમાં આવશે, એમાં ઔષધો બદલી જાય છે જાત્યાદિ તેલમાં. બરાબર. હા, આજે કડવા તો આવે જ છે, પણ એની સાથે સાથે એડ થાય છે. એ આપણે તેલ પ્રકરણમાં લઈ લેશું. બરાબર, સરસ સરસ. હા. કાશીસાદી ઘૃત અને સૂર્યતાપી કાશીદાદી ઘૃત વિશે સરસ માહિતી આપી. તો એ ખાસ કરીને એ ભગંદરમાં ને એમાં પણ ઉપયોગી થાય ને, ફિશરમાં ને એમાં? હા. બરાબર. એની વિશેષતા છે કે નાડીવ્રણમાં, દુષ્ટવ્રણમાં જે કામ કરે છે એમાં લેખન ને રોપણ બંને કામ છે. લેખન કરતું જાય એટલે કે ઘા ચોખ્ખો કરતું જાય અને ઘા રૂજવતું જાય, બંને કામ કરે. એની ખાસ વિશેષતા છે. બરાબર છે. ત્રિફલા ઘૃત છે એ આંજવા માટે અને ખાવા માટે બંને માટે ઉપયોગી થાય છે ને? એટલે બાહ્ય ઉપચાર ને આંતરિક ઉપચાર બંને રીતે વપરાય છે ને? હા, હવે ત્રિફલા ઘૃતનો ખાવામાં ઉપયોગ કરી શકાય, નશ્ય માટે ઉપયોગ કરી શકાય. સામાન્ય રીતે આંસળીથી ઉપરના ભાગ હોય એમાં આંખ, નાક, ગળું, કાન, શિર, દાંત ને પેટ, આ બધા મોઢામાં બધામાં કોઈ પણ આપણે ઔષધની અસર પૂરેપૂરી પહોંચાડવી હોય તો નશ્ય રૂપે આપીએ ને એના પરિણામો ખૂબ સારા છે. આંખમાં આંજવાનું વર્ણન નથી, પણ આંખમાં આંજી શકાય. બાકી નશ્ય અને પાન તરીકે આપેલું છે ને એ ઉપયોગ કરવો જોઈએ. આંખમાં રાત્રે સુતી વખતે આંજવાનું, દિવસે આંજીએ તો આપણને થોડુંક જોવામાં થોડીક વાર ઝાંખા દેખાય. એટલે રાત્રે સુતી વખતે આંજી શકાય, બાકી તો નાકમાં નશ્ય તરીકે ઘીના ટીપા નાખી શકાય અને પી શકાય. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી મળી. 6 પ્રકારના ઘૃત વિશે અને જે તિક્ત ઘૃત, કાશીસાદી ઘૃત, જાત્યાદી ઘૃત, બિંદુ ઘૃત, ત્રિફલા ઘૃત અને ફલ ઘૃત વિશે સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો. સરસ માહિતી. આભાર. જય ધન્વંતરી, જય ધન્વંતરી. સરસ.